આણંદ જિલ્લાના ઉમરેઠમાં 22 બાળકો અને 3 શિક્ષકો ભરેલી રિક્ષા ખાડામાં પડી, 3ને ફ્રેક્ચર. ડુંગરીપુરા પ્રાથમિક શાળા દ્વારા સરકારી પરિપુત્રની 80 કી 83 કરતા વાલીઓમાં રોષ. ઉમરેઠના બરોડા તાબેની ડુંગરીપુરા પ્રાથમિક શાળાના બાળકોને નડ્યો અકસ્માત. પ્રાપ્ત માહિતી અનુસાર નીતિ નિયમો નેવે મૂકવી ટ્વિનિંગ કાર્યક્રમ માટે ખુલ્લી અતુલ શક્તિ ટેમ્પીમાં 20 થી 25 બાળકો લઈ જવાયા. ઉમરેઠ તાલુકાની ડુંગરીપુરા પ્રાથમિક શાળા દ્વારા જીતપુરા ખાતે સરકાર દ્વારા ટ્વિનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન ડુંગરીપુરાના બાળકોને જીતપુરા ખાતે ગયા હતા અને પરત ફરતા હતા એ સમયે તેમને અકસ્માત થયો, જેમાં 3 બાળકને ફ્રેક્ચર થયું. નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન બાળકોને ટેમ્પી રિક્ષામાં ગેટા બકરા ભર્યા હોય તે રીતે લઈ જવામાં આવ્યા હતા, જેને પગલે ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો. મારું નામ ચૌહાણ નરેન્દ્ર. અમે બીજા ગામથી છોકરાને લઈને આવતો હતો. જીતપુરા ગામ પર્યટન હતું, ત્યાંથી મહાદેવ ગામ છે, મહાદેવપુરા ગામ, ત્યાંથી રિટર્ન આવતા પાછળ બસ વાળો ભાઈ આવતો બસ લઈને. તે છોકરાએ એકદમ બૂમ પાડી કે બસ ધીમી પાડે એમ. તે હું એકદમ ગભરાઈ ગયો કે ભાઈ પાછળ બાળકોને શું થયું એમ. ગભરાઈ ગયો ને એમાં મારે સ્ટેરિંગ થોડું ઘૂમાઈ ગયું એમ અને રિક્ષા પલટી મારી. અતુલ શક્તિ ત્યાંથી હતી. કેટલા બાળકો બેઠેલા સ્કૂલમાં? 20-21 બાળકો હતા. કઈ સ્કૂલમાંથી તમે આપણે ડુંગરીપુરા પ્રાઇમરી સ્કૂલમાંથી જીતપુરા પ્રાઇમરી સ્કૂલમાં જવાનું હતું. હું ડુંગરીપુરાનો છું. મારું નામ અતુલભાઈ ભાટીભાઈ પરમાર. નિવાન હોસ્પિટલમાં આવ્યા છો તો શું તકલીફ થઈ છે? આ શાળામાં છોકરા કઈક બહાર ગયા છે, બીજી સ્કૂલમાં ગયા છે. રસ્તામાં કઈક એક્સિડન્ટ થયો હતો, રિક્ષા પલટી મારી હતો. મેં મારા બેબી અને છોકરો બે લઈને નિવાન હોસ્પિટલમાં આવ્યો. શું નામ છે તમારું? દીકરાનું નામ કેવલકુમાર અતુલભાઈ પરમાર, દીકરીનું નામ રિયાબેન અતુલભાઈ પરમાર. કયા સાધનમાં એ અતુલ શક્તિ રિક્ષા હતી, એમાંથી આવતા હતા. અતુલ શક્તિ ખુલ્લી રિક્ષા? હા. કેટલા બાળકો રિક્ષામાં બેઠા હશે? 20-21 લગભગ એટલા બાળકો હતા. હાલ ક્યાં સારવાર ચાલે છે તમારું? અત્યારે ઉમરેઠ નિવાન હોસ્પિટલ. કેટલા બાળકોને ઈજા પહોંચી છે? અકસ્માતમાં કમસે કમ 7-8 બાળકો જેવું વધારી ગયા છે. બીજા બાળકો ચાલુમાં આવે છે. અમારું ગામનું નામ ડુંગરીપુરા છે. મારું નામ ઇન્દુબેન પ્રશાંતકુમાર ચૌહાણ છે. તો અત્યારે ઉમરેઠ હોસ્પિટલમાં આવ્યા છો, શું થયું? મારી દીકરી જતેલી સુંદરપુરા, ત્યાં આગળ પ્રોગ્રામમાં, ત્યાં આગળ ટેમ્પી છોકરા હતા, 22 છોકરા, તે ટેમ્પી પલટી ખાધી. શેમાં પ્રોગ્રામ થતો હતો? ટેમ્પીમાં જતેલા. રિક્ષા ટેમ્પી? હા, રિક્ષા ટેમ્પી. કેટલા બાળકો બેઠેલા? 22 બાળકો હતા અંદર. 22. હા. તો તમારી દીકરીને પણ ઈજા પહોંચી છે? હા. શું નામ તમારી દીકરીનું? મારી દીકરીનું વૈભવીબેન પ્રશાંતકુમાર ચૌહાણ છે. અત્યારે ક્યાં લાવ્યા છો? અહીંયા આગળ નિવાન હોસ્પિટલમાં ઉમરેઠ. સારવાર હેઠળ લાવ્યા? હા, સારવાર હેઠળ. સ્કૂલમાંથી રિક્ષા બોલાવી? હા, સ્કૂલમાંથી. શાળામાંથી લઈ જતા હતા પ્રોગ્રામમાં. શાળાનો કાર્યક્રમ તો શાળા દ્વારા? હા, શાળા દ્વારા. એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવામાં આવે ત્યારે સરકાર દ્વારા નક્કી કરેલા સાધનો કે વાહનોમાં બાળકોને કોઈ જોખમ ઊભું ન થાય રીતે લાવવા લઈ જવાના રહે છે. જોકે આમ છતાં આચાર્ય દ્વારા રિક્ષા ટેમ્પો કરી 22 જેટલા બાળકોને 3 શિક્ષકો સાથે ટેમ્પીમાં લઈ જવામાં આવ્યા હતા. સવારે તેઓ જીતપુરા પહોંચ્યા હતા. દરમિયાન સાંજે જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે સામેથી આવતી બસ જોઈ કાબુ ગુમાવતા બાળકો સાથે રિક્ષા નજીકની ખાડામાં પટકાઈ. આ અકસ્માતને કારણે બાળકોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. રિક્ષા પલટી જતા બાળકો રોડ ઉપર પટકાયા, જેમાં 3 બાળકોને ફ્રેક્ચર થયું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શિક્ષકોની બેદરકારીનો લઈને રોષ વ્યાપી ગયો છે. રિયાબેન અતુલભાઈ પરમાર. અમે ટેમ્પી બસ આવી ગઈ તો અમે બસ વાળાને કીધું ઉભા રહો પણ એને ઉભું ના રાખ્યું. એને સીધું જવા દીધું તો અમારા ડ્રાઈવર થી જરીક આમ કરા ગયા, તેમ કંટ્રોલ ના રહ્યું, તેને પલટી થઈ ગઈ. બધું બાળકો વાગ્યું છે તો ખરું. 25 હતા. કઈ સ્કૂલમાં તું ભણું છું? પ્રાથમિક શાળા ડુંગરીપુરા. પ્રાથમિક શાળા ડુંગરીપુરા. અને ડુંગરીપુરાથી કઈ બાજુ ક્યાં ગયા હતા તમે? જીતપુરા. કયા સાધનમાં બેસી? ટેમ્પીમાં. એમપી ગઈ? એમપી હતું છે? હા. કેવલકુમાર અતુલભાઈ પરમાર. ક્યાં ભણો છો? પાંચસા ડુંગરીપુરા.
માતુલ શાળા ડુંગીપુરા ડુંગળીપુરા શાળામાંથી ક્યાં લઈ ગયા જીતપુરા જીતપુરાથી પાસે શેમાં લઈ ગયા કેમ્પિંગ કઈ કેમ્પી રિક્ષા કેમ્પી અતુલ સર આવજો સર ત્યાંથી પાછા આવતા અકસ્માત થયો શેના કારણે બસ જતો કીધું કે ઉભા પડે જતા બસ વાળાએ ઉભું લાગે રિક્ષા પલટી ગઈ કેટલા બેઠેલા હતા શાળામાં 25 10 કે 15 જણ અમે કેટલા જણને વાગ્યું છે 10 થી 12 જણ સરકારની સૂચના હોવા છતાં આચાર્ય દ્વારા આવી ગંભીર બેદરકારી કેમ રાખવામાં આવી તે એક પ્રશ્ન છે. સમગ્ર ઘટનામાં જો કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આણંદથી બસર મલિકનો રિપોર્ટ.